અત્યારે અમેરિકાના લોસ એન્જલસમાં જે રસ્તાઓ ઉપર જે ભયાનક માહોલ સર્જાયો તેમનાથી આખી દુનિયા અત્યારે સ્તબ્ધ છે અને ફેડરલ એજન્ટો પર જીવલેણ હુમલાઓ થઈ રહ્યા છે. શું આ માત્ર એક વિદ્યાર્થી આંદોલન છે કે પછી સરકાર વિરુદ્ધ કોઈ મોટું યુદ્ધ છે? જેણે 13 ફેબ્રુઆરીની એક કાળી બપોરે રોયબલ ફેડરલ બિલ્ડિંગને લોહીથી લથબથ કરી દીધું અને હવે આ આગ આખા દેશમાં ફેલાઈ રહી છે કે શું? આજે આપણે વાત કરી રહ્યા છીએ 13 ફેબ્રુઆરી 2026ના રોજ લોસ એન્જલસમાં જે થયેલા ભયાનક રમખાણો વિશે, જેમણે સુરક્ષા એજન્સીઓના હોશ પણ ઉડાવી દીધા છે. આ ઘટના પાછળનું મુખ્ય કારણ ઓપરેશન મેટ્રો સર્ચ તે જ છે, જે ટ્રમ્પ પ્રશાસન દ્વારા મોટા પાયે દેશ નિકાલ કરવા માટે શરૂ કરવામાં આવ્યું છે. આ બધું ત્યારે શરૂ થયું જ્યારે 7 જાન્યુઆરીએ મિયાપોલિસમાં રેની નિકોલ ગુડ નામની એક અમેરિકન નાગરિકની આઈસ એજન્ટ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના પડઘા હજુ શમ્યા નહોતા ત્યાં જ 24 જાન્યુઆરીએ એલેક્સ પ્રેટી નામના એક નર્સની પણ સુરક્ષા દળો દ્વારા હત્યા કરવામાં આવી, જેના કારણે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. 13 ફેબ્રુઆરીની બપોરે અચાનક જ પરિસ્થિતિ ત્યારે વણસી ગઈ જ્યારે લાખો વિદ્યાર્થીઓએ સ્કૂલ છોડીને વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા અને લગભગ 200 થી 300 લોકોનું ટોળું એડવર્ડ આર રોયબલ ફેડરલ બિલ્ડિંગ પર તૂટી પડ્યું હતું. પ્રદર્શનકારીઓએ એજન્ટો પર પથ્થરો અને બોટલોનો વરસાદ કર્યો, જેમના એક એજન્ટને માથામાં ગંભીર ઈજા થતા તેને હોસ્પિટલ દાખલ કરવો પડ્યો છે. લોસ એન્જલસ પોલીસ ડિપાર્ટમેન્ટ તાત્કાલિક એલર્ટ જાહેર કર્યું, પણ ત્યાં સુધીમાં ટોળાઓએ ફેડરલ બિલ્ડિંગના રસ્તાઓ પર કચરા પેટીઓ આડી મૂકીને રસ્તો બ્લોક કરી દીધો હતો અને રાત પડતા જ તેમાં આગ લગાવી દીધી હતી. આ આંદોલનમાં આ વખતે સૌથી વધુ 12,500 જેટલા સ્કૂલના વિદ્યાર્થીઓ સામેલ થયા હતા, જેઓ પોતાના પરિવારથી અલગ થવાના ડરથી રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન સિનર્જી ક્વોન્ટમ એકેડેમીના એક શિક્ષક રિકાર્ડો લોપેઝને પણ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા, કારણ કે તેમણે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને પણ મદદ કરી હતી. આ મામલે હવે રાજકારણ પણ ગરમાયું છે, કારણ કે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડ વેન્સ અને ટોમ હોમને લોસ એન્જલસના મેયર કોરેન બાસ અને ગવર્નર ગેવિન ન્યુઝમ પર ગંભીર આક્ષેપો પણ કર્યા છે. બીજી તરફ ગવર્નર ન્યુઝેમના સિક્રેટ પોલીસ જેવા કાયદાઓ કે પર હસ્તક્ષેપ કર્યો અને તેના પર ફેડરલ એજન્ટો પોતાની ઓળખ છુપાવી ન શકે. આંદોલનમાં પણ હવે સરકારની મુશ્કેલીઓ વધી રહી છે, કારણ કે ઘણા કેસમાં ફેડરલ એજન્ટોના નિવેદનો ખોટા સાબિત થઈ રહ્યા છે અને જજ સિન્થિયા વેલેન્ઝુઆએ તો સરકારની ઝીણવટ પણ કાઢી છે. આ હિંસામાં જે કાદેન રૂમલ નામના એક યુવકે પોતાની એક આંખ હંમેશ માટે ગુમાવી દીધી છે. અત્યાર સુધીમાં લોસ એન્જલસ શહેરમાં આ તોફાનને રોકવા માટે અંદાજે $20 મિલિયન ખર્ચ કર્યો છે. આ બધી જ અરાજકતા વચ્ચે સૌથી મોટો સવાલ તો એ છે કે 2026માં યોજાનારો વર્લ્ડ કપ જે છે તે ફૂટબોલની મેચો સોફી સ્ટેડિયમ કેવી રીતે સુરક્ષિત રહેશે, કારણ કે હવે પત્રકારોની ધરપકડ પણ થઈ રહી છે અને સુરક્ષા દળો અને સામાન્ય જનતા વચ્ચે આ સંઘર્ષ હવે સીમાઓ વટાવી રહ્યો છે.